135મી જન્મજયંતિ નિમિત્તે ભચાઉ ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવ 2026નું આયોજન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે ભચાઉ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ભચાઉ ખાતે ભીમા કોરેગાંવ સેના અને યુવા નવનિર્માણ સેવા ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ કુલ 22 નવદંપતીઓના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે આજે ભચાઉમાં આયોજન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। પ્રેસ કોન્ફરન્સમાં સુરેશભાઈ કાંઠેચા, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, સામાજિક આગેવાન વીરજીભાઈ દાફડા, હરેશભાઈ કાંઠેચા, કાંતિભાઈ લોંચ અને ભરતભાઈ દાફડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। આયોજકોએ જણાવ્યું કે આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સહકાર અને સરળ લગ્ન પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો છે। આ કાર્યક્રમ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને સહાય મળશે, તેમજ વ્યર્થ ખર્ચ ટાળી સદભાવનાનો સંદેશ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં સમાજજનો હાજરી આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સમિતિ દ્વારા તમામ સમાજજનોએ કાર્યક્રમમાં હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપવા અનુરોધ કરવામાં આવ્યો। દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે રેલી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે ભીમા કોરેગાંવ સેના તેમજ યુવા નવનિર્માણ ટ્રસ્ટ અને સમાજના તમામ આગેવાનો સાથે મળીને જે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, તે સમૂહ લગ્નમાં આપ મીડિયા સમક્ષ હું મારી વાત તમામ જનતા સુધી પહોંચે એવા તાત્પર્યથી સૌ કોઈને આમંત્રણ આપું છું કે આ જે 14મી એપ્રિલના જે ભવ્ય સમૂહ લગ્ન છે, જેમાં 22 યુગલો લગ્ન કરી રહ્યા છે, એમાં ખાસ એવી વાત છે કે આ વખતે અમારી સમાજમાં દર વખતે લગ્ન થતા હોય છે, પણ આ વખતે અમે એવી રીતે આયોજન કર્યું છે કે અમારી સમાજનો કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ રહેતો હોય એને આ લગ્નમાં આમંત્રણ આપ્યું છે અને એ આમાં જોડાઈ શકે, એમાં એના દીકરા દીકરીના લગ્ન થઈ શકે અને આ લગ્નમાં એ લોકોને જે અમે આયોજન કર્યું તેમાં અમને સાથ સહકાર ખૂબ જ મોટા પ્રમાણમાં મળેલું છે અને ખૂબ જ સારા દાતાઓ અમને સન્માનમાં એમને સાથ સહકાર આપેલું, એમના સૌનો આભાર માની છીએ। અને 2 દિવસ બાકી છે લગ્નને અને અમારી પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ છે। આ બાજુમાં મંડપ છે અમારું, એમાં 22 યુગલો લગ્નનો મંડપ રાખ્યું છે, તેમજ સભા મંડપ છે। બાજુમાં અમારો જમણવારનો મંડપ અલગ કરેલું છે અને જે સ્થળ છે અત્યારે કે ન્યાયાલયની બાજુમાં ભચાઉની જે સર્વ પ્રખ્યાત જગ્યા છે, ત્યાં ખૂબ જ સારું વાતાવરણ છે અને અમારો અંદાજિત 8 થી 10,000 માણસો આ સમૂહ લગ્નમાં આવશે એવો અમારો અંદાજો છે। અને અમારા આયોજનને આપ સૌએ અમારી આ મીડિયા સમક્ષ વાત મૂકવા માટે જે અમને તક આપી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર એન વિશ્વકર્મા, MD ન્યૂઝ ગુજરાતી, કચ્છ।